અરે આ લોકો તૈયાર થઈને જાગ્યા ત્યારથી અને મારી જોડે અહીંયા સ્પેશિયલ ગેસ્ટ જોડાઈ ગયા છે, અલગ અલગ સ્ટેટ્સમાંથી આવેલા છે અને ઇન્ડિયાથી પણ આવેલા છે. જાગ્યા ત્યારથી ભાગ્યાના નવરાત્રી સ્પેશિયલ એક નવા વિડીયોમાં તમારા બધાનું ફરીથી સ્વાગત કરું છું. હેપી નવરાત્રી ટુ ઓલ ઓફ યુ. આજે બહુ ખાસ દિવસ છે. આજે છે ગીતાબેન રબારીના ગરબા. અહીંયા આગળ ગીતાબેન રબારી અને હિમાંશુ બારોટ આવેલા છે અને દર વર્ષે જે જગ્યાએ ગરબા થતા હોય છે તેનાથી અલગ જગ્યા છે. આજે આપણે આવેલા છીએ વિલ્મિંગ્ટનમાં, જે બોસ્ટનની નોર્થમાં આવેલું છે અને મારી પાછળ જે મોટું બિલ્ડિંગ દેખાય છે તે છે શ્રાઇનર્સ ઓડિટોરિયમ. ખૂબ જ મોટી જગ્યા છે, ખૂબ જ મજા આવવાની છે, ખૂબ જ ધમાલ થવાની છે. સો લેટ્સ ગો ઇનસાઇડ અને ચેક ઇટ આઉટ. તો મારી પાછળ છે મેઇન એન્ટ્રન્સ છે. ત્યાં આગળ તમે ફિઝિકલ ટિકિટ લીધી હોય કાં તો સુલેખામાંથી ટિકિટ લીધી હોય તો અલગ અલગ એન્ટ્રન્સ આપેલા છે, અલગ અલગ ડોર્સ આપેલા છે, ત્યાંથી બધા એન્ટર થાય છે. સુલેખાની અલગ એન્ટ્રન્સ છે, ફિઝિકલ ટિકિટ હોય તો અલગ છે અને આ બાજુ વીઆઈપી અને સિનિયર્સ ઓનલી. પાસે વીઆઈપીનો બી ટેગ છે તો પ્લસ ગો ઇનસાઇડ ફ્રોમ હિયર. કેમ છો? કેમ છો? મજામાં? મજામાં? કેમ છો? એક વખત તમે અહીંયાથી રિસ્ટબેન્ડ આપે એન્ટર થયા પછી અહીંયા પાછળ કોમ્પ્લિમેન્ટરી બૂથ રાખેલું છે ગરવી ગુજરાતનું. લેટ્સ ચેક આઉટ કે અહીંયા શું મળે છે ગરવી ગુજરાતનું. ડ્રાય કચોરી, ચકરી, 3-in-1 પૂરી,
મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે હિમાંશુભાઈ બારોટ, ઇન્ટરનેશનલ કલાકાર છે. થેન્ક યુ સો મચ હિમાંશુભાઈ અમને બોસ્ટનને એન્ટરટેન કરવા માટે. Thank you for having us here. થેન્ક યુ. અને કેવું લાગી રહ્યું છે તમને? બહુ જ ફાઇન. વી ડીડ અ ફેન્ટાસ્ટિક શો. હજી ફર્સ્ટ હાફ પૂરો થયો છે અને લોટ ટુ ગો એન્ડ બહુ મજા આવશે હજી. અમને લોકોને બહુ મજા આવી રહી છે Sure. અને ધૂમ મચાવી દીધી છે તમે. હજી તો ઘણી ધૂમ મચાવી. I know. અને મેં સાંભળ્યું તમે બહુ ટ્રાવેલિંગ કરો છો તો થાક નથી લાગતો ને? થાક તો લાગે પણ ઇટ્સ પાર્ટ ઓફ ધ જોબ. થેન્ક યુ. અહીંયા આગળ પાછળ ખાણીપીણીનું રાખેલું છે તો ત્યાં જઈને આપણે થોડા બૂથ ચેક કરી લઈએ કે શું શું વસ્તુ મળે છે અહીંયા આગળ ખાવા પીવાની. તો મિત્રો અહીંયા આગળ એક નવું વેન્ચર છે. આ પહેલું બૂથ મને મળ્યું છે, ચાનું બૂથ છે. અહીંયા આગળ નવું વેન્ચર છે, એનું નામ છે સિપ્સ એન્ડ સ્ટર્સ કંપની, નવી કંપની છે. તો આ કટિંગ ચાયના સેમ્પલ લાગે છે. આ એ લોકોનું સોશિયલ મીડિયા છે, તમે ચેકઆઉટ કરી શકો છો. ને આ રીતનું. હાય, હાઉ યુ ગાઈઝ ડુઈંગ? Good. Come check out our flavored chas. Flavored chas, yes. We have pan masala, roast, regular masala, and kesar. So please come and check Which one out. is the best one? It depends on your taste. Yeah. Okay. I personally love rose, but a lot of people have loved pan masala Yeah. too. Pan masala? Yeah. Okay. I like masala tea, but not pan masala. I have never tried pan masala tea. There's some right over there if you would like to try it. Yeah, I'll try it later. Okay. I just had my coffee. Okay. No worries. Good luck to you guys. Thank you. સરોજાસ કિચનનું ફૂડ છે આજે અહીંયા આગળ. ખૂબ જ સારું ફૂડ હોય છે. મેં પોતે ટ્રાય કર્યું છે. કેમ છો? જય શ્રી કૃષ્ણ. મજામાં? તમારું ફૂડ બહુ વાયરલ થઈ રહ્યું છે. આ મેંગો લસ્સી લાગે છે, રાઈટ? ચીકુ શેક, ચીકુનું જ્યુસ છે. જાગ્યા ત્યારથી ભાગ્યા. આ બેસ્ટ ચેનલ. થેન્ક યુ મેન. ફાફડા, કઢી, પાણીપુરી, ચા. યસ, ચા છે. ખમણ, દાબેલી અને ખીચું. સ્પ્રિંગ રોલ છે, વડાપાઉં, સમોસા, ચાટ, સમોસા, પાઉંભાજી. કેમ છો? મજામાં? પછી ભૂખ નથી લાગી. થેન્ક યુ. અરે આ લોકો તૈયાર થઈને જાગ્યા ત્યારથી. તો મિત્રો તમે ઓળખતા હશો, ગીતાબેન રબારીનો પ્રોગ્રામ હોય અને ગીતાબેન ના આવે તેવું બને જ નહીં. ગીતાબેન ઇન્ડિયાથી આવી જાય સ્પેશિયલ ગરબા કરવા માટે. તો મિત્રો ગીતાબેન રબારીમાં આપણને ધ્રુવભાઈ મળી ગયા છે. તમે ધ્રુવભાઈને ઓળખતા હશો, પાછલા ગરબામાં નવરાત્રિના વિડીયોમાં પણ આવેલા છે. અને આઈ બિલીવ ગીતાબેન રબારીમાં તમે પાવભાજીનો રિવ્યુ આપ્યો. લાસ્ટ યર પાવભાજીનો રિવ્યુ આપેલો. આજે તેમણે લીધી છે દાબેલી, રાઈટ? અને આપણને આપશે દાબેલીનો રિવ્યુ. એની રીઝન ફોર દાબેલી? Reason for Dabli is it's light, quick, easy energy. All right. Yeah, you need energy before Garba. Okay, from the first bite, you can taste the peanuts right away. So that's good, right? That's good. And it's also, they don't put a lot. They Yeah. put just the right amount. Because Okay. when there's too much peanuts on the Dabli, it's not good. Yeah. And it's spicy. Chutney is good, it's spicy. Which is also very good, you know. Desi people, Yeah. I'm in Gujarati, we like spicy food. Yeah. It was good, so I would give it 9 out of 10. Oh, perfect. Yeah, Thank you, man. no problem, anytime. Thank you. સો મિત્રો એમણે 9 out of 10 પોઈન્ટ્સ આપેલા છે દાબેલીને, એટલે ઘણું સારું કહેવાય. હજી મારું ખાવાનું બાકી છે, એટલે મોસ્ટ પ્રોબેબલી હવે દાબેલી જ ટ્રાય કરવામાં આવશે. તો મિત્રો ગરબા રમતા તમે થાકી જાઓ તો તમારા થાક ઉતારવા માટે સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવેલી છે અહીંયા આગળ.
It's the SIP Studio. It's a refresher. હા પછી ઓરેન્જ રિફ્રેશર છે, લેમનેડ છે, ઓકે મિક્સ્ડ બેરીઝ Mixed berries, okay. અને આ લેમનેડ છે વેરી નાઇસ વેરી નાઇસ. અને એનર્જી ડ્રિંક્સ બી છે અમારી પાસે. અચ્છા એનર્જી ડ્રિંક્સ બી છે. તો મિત્રો પાનના શોખીનો માટે અહીંયા આગળ પાન પણ વ્યવસ્થા રાખવામાં આવેલી છે. તો મિત્રો અત્યારે આ એક અલગ બેન્ક્વેટ હોલ છે. અહીંયા આગળ ચા પાણી નાસ્તો જેને પણ લઈને બેસવું હોય તો બેસી શકે છે. અને મારી જોડે અહીંયા સ્પેશિયલ ગેસ્ટ જોડાઈ ગયા છે, અલગ અલગ સ્ટેટ્સમાંથી આવેલા છે અને ઇન્ડિયાથી પણ આવેલા છે. તો આપણે તેમને હાઈ કરીએ. કેમ છો બધા? તો ભાઈ ઇન્ડિયાથી આવેલા હોય આંગળી ઊંચી કરે. સ્પેશિયલ ટીચર છે, પ્રિન્સિપલ છે, સ્કૂલ ચલાવે છે અને અહીંયા આગળ ગીતાબેન રબારી માટે ખાસ આવેલા છે. અને તમારા તમે સન છો એમના રાઈટ? યસ બરાબર. શું નામ? મેરીલેન્ડથી ચૈતેશ હા ચૈતેશભાઈ આવેલા છે. પટેલ જ હશે એવું માની લઈએ. સેઠ પટેલ નથી. ચૈતેશભાઈ શેઠ. એકચ્યુઅલીમાં શું ને અમેરિકાની અંદર કોઈ પણ નવા ગુજરાતીને મળું ને હું તો કોઈ દિવસ લાસ્ટ નેમ પૂછતો જ નથી, કારણ કે મોસ્ટલી 50% અપ તો પટેલ જ નીકળતા હોય છે. પણ ક્યારેક ક્યારેક શેઠની બાજુમાં પણ બેસવાનો મોકો મળી જતો હોય. અચ્છા પછી તમે મેરીલેન્ડથી? અચ્છા સ્ટેનફોર્ડ કનેટિકટથી આવેલા છે અહીંયા આગળ. અને ત્યાં આગળ અતુલ દાદા પણ જવાના છે ગરબા કરવા માટે, રાઈટ? તમે જવાના છો? પણ ગીતાબેન રબારીના મોટા ફેન છે એટલા માટે અહીંયા બોસ્ટન આવેલા છે સ્પેશિયલી ડ્રાઈવ કરીને. પછી બીજું કયું સ્ટેટ તમારું? મેરીલેન્ડ. અચ્છા અચ્છા તમારું શું નામ છે? હા છે નિકિતાબેન છે, પટેલ નથી. એ પણ શેઠ છે, નહીં શેઠાણી છે. શેઠાણી છે, એ આવેલા છે મેરીલેન્ડથી. કેમ છો? મજામાં? અને બાકી તમે આ પર્સનાલિટીને તો ઓળખતા જ હશો, એમ રાજુભાઈ અને એમનું ફેમિલી છે. કેમ છે બધા? બોસ્ટનના કોઈ પણ મોટા ગરબા થતા હોય અને રાજુભાઈ એમનું ફેમિલી જોવા ના મળે તેવું બને નહીં, શક્યતા જ નથી. ઓલરાઈટ, એન્જોય એવરીબડી. ગીતાબેન રબારી તેમના ફેન્સ જોડે હવે ફોટા પડાવવાના છે. તો અહીંયા મારી પાછળ તમે જોઈ શકો છો લાઈન લાગી છે. મિત્રો તમે વિચાર કરો કે ગીતાબેન રબારી આટલા મોટા ઇન્ટરનેશનલ કલાકાર છે, આટલું બધું ટ્રાવેલ કરે છે, આટલું બધું સિંગિંગ કરે છે, છતાં પણ થાક લાગ્યા વગર હસતા મોઢે હસતા હસતા તમે તે બધાને મળી રહ્યા છે. એટલે સેલ્યુટ છે. વિડીયો બનાવતા બનાવતા યાદ આવ્યું કે મારે પણ લાઈનમાં જવાનું છે, તો હું લાઈનમાં જાઉં છું. ફોટો પડાવી લઉં ને આવ્યો છું તો. પેલો એક મૂવીનો ડાયલોગ છે ને કે હમ જ્યાં પે ખડે હોતે લાઈન વહાં સે શરૂ હોતી है. મારામાં ઊંધું છે, સૌથી છેલ્લે ઉભેલો છું. યાદ આગળ છે. મિત્રો આપણી જોડે જોડાઈ ગયા છે કલ્પન અને સોનલ. ગીતાબેન રબારીના ખૂબ મોટા ફેન છે અને ઓલમોસ્ટ બધા ગરબામાં હોય છે. કેવી મજા આવે છે? Oh, super! Gita Rabari is awesome, awesome, awesome. Singer and ગરબા કરવાની તો મજા જ આવી ગઈ. બહુ મજા આવી ગઈ. બેસ્ટ ગરબા. એક્સપિરિયન્સ બેસ્ટ ગરબા અને લોટ ઓફ ફન. અને મ્યુઝિક ઓલ્સો. મ્યુઝિક ટીમ કુડોઝ ટુ યુ. 5 out of 5 સ્ટાર્સ તમે બધાને. અને હિમાંશુભાઈ ટુ ગુડ. Very. It's very good. Yeah. Everything is very well organized and very well planned. સ્પાઇસલેન્ડ, મહાદેવ એન્ટરટેનમેન્ટ ને નીતિનભાઈ ખત્રાની ટીમ. Khotri, yeah. નીતિનભાઈ ખત્રાની ટીમને એકદમ સેલ્યુટ છે. બહુ સરસ ઓર્ગેનાઇઝેશન Very કરેલું છે, nice. રાઈટ? ઓકે, આવતા વર્ષે પાછા આવવાના છો? ચોક્કસ. Every time, yeah. આ વિડીયોમાંથી ગીતાબેન તમને એક જ મેસેજ છે કે તમે જેટલી બી વાર આવશો અમે બધા આવીશું પાછા ચોક્કસ અમે ગરબા એન્જોય કરવા માટે. બધા બીજા બધાને લઈને આવશું પાછા. એટલે દર વર્ષે આવતા રહેજો બોસ્ટન. ચોક્કસ. થેન્ક યુ. તો મિત્રો આજનો વિડીયો હું અહીંયા જ પૂરો કરું છું. મને તો ખૂબ જ મજા આવી ને આશા રાખું છું કે તમને લોકોને પણ આ વિડીયોમાં ખૂબ જ મજા આવી હશે.
સ્પેશિયલ થેન્ક્સ ટુ ગીતાબેન રબારી અને તેમની ટીમ, નીતિનભાઈ ખત્રા, મહાદેવ એન્ટરટેનમેન્ટ અને તેમની ટીમ. ખૂબ જ સારું આયોજન હતું અને ખાવા પીવાનું પણ ખૂબ જ સરસ હતું, એટલે ખૂબ મજા આવી. અને આ બધા દર્શક મિત્રો, તમારા જેવા દર્શક મિત્રોનો પણ ખાસ ખાસ આભાર. થેન્ક યુ સો મચ. મળીશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે લોકો કરો ગરબા. જાગ્યા ત્યારથી સવાર બોલે છે, ભાગ્યા સવાર તો રોજ હોય છે. સવાર તો રોજ પડતી હોય છે. તો મિત્રો, હા ચાલુ છે, ચાલુ એ બધું કપાઈ જશે. તો મિત્રો આપણી જોડે જોડાઈ ગયા છે સોનલ. હા હા હા, થેન્ક યુ. કટ.